આણંદ જિલ્લામાં ભર ઉનાળે પાણીની પારાયણ સર્જાઈ છે। પેટલાદના જોગણ ગામમાં કાળઝાળ ગરમીમાં પાણી ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ભર ઉનાળે અહીંના ગ્રામજનો ટીપું ટીપું પાણી માટે તરસી રહ્યા છે અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં તળપદા સમાજના આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે। સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે તંત્ર દ્વારા લાખોના ખર્ચે પીવાના પાણી માટે સરકારી બોર તો બનાવવામાં આવ્યા છે, પરંતુ તે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। આ બોરમાં પીવાનું પાણી મળતું નથી, જેના કારણે કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને વૃદ્ધોને માથે બેડા લઈને દૂર દૂર સુધી ભટકવાની ફરજ પડી રહી છે। બાંધણી ચોકડી ધર્મજ હાઈવે પર આવેલી આ વસાહતમાં પાણીની કટોકટી એટલી ગંભીર છે કે લોકોનું જીવન અસહ્ય બન્યું છે। ગ્રામજનો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે। એક જ અરજી છે કે બે બોર કર્યા, એ પહેલો બોર કર્યો એમાં આઈએસઆઈ માર્કાની પાઇપો નથી એટલે એ ફેલ ગયો। બીજો બોર કર્યો એમાં ટાંકી મેલી નહીં, બોર બનાવીને ગયા હજુ આવ્યા નહીં અને સૌને પાણી પહોંચે એવી અરજી અમારી છે। પાણી અત્યારે છે, પાણી આવે છે પણ કનેક્શન મળ્યા નહીં એટલે કોની કોઈ ઘરે પાણી જાય। બોર કર્યો, કનેક્શન હજુ કોઈને મળ્યા નથી। અમે એટલું કહેવા માગીએ કે પાણીનો ટાંકો મોટો મેલો અને બધાને સૌને કનેક્શન આપો, પૂરતું પાણી બધાને મળે એ રીતે। પાણીનું અમારે તકલીફ છે તો પાણી અમારે પૂરું કરો ગમે તેમ કરીને। નહેરમાં પાણી આવે તો અમે લુગડા વાહણ નહીં ધોઈએ બધું, ચકલિયા તો પાણી નામે નહીં આવતું। 4 બોર કર્યા તો છતાં પાણી અમારે આવતું નહીં। પાણીની માંગ પૂરી કરો ને અમારી પણ ગમે તે રીતે ટાંકી બન્યા લો ગમે તે રીતે અમારી પાણી આવે ચકલીએ મોટરો મૂકીએ તો પાણી આવતું નહીં અમારે। જ્યારે આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પેટલાદ તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારે તેમણે ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ લાવવાની માત્ર હૈયાધારણા આપી। હવે જોવાનું એ રહેશે કે જગદીશપુરાની તરસ ક્યારે छिपाશે। પરા વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર એક ઊંચાણવાળો ભાગ છે અને એક નીચાણવાળો ભાગ છે। ત્યાંના લોકોને પાણી પીવા માટે 2 બોર ઉપલબ્ધ છે। હવે જે ઊંચાણવાળો ભાગ છે ત્યાં પાણી પહોંચે છે, પરંતુ ઓછા પ્રેશરથી પહોંચે છે। એટલે આ સમસ્યાના સમાધાન માટે જે બોર છે એમની મોટરની ક્ષમતા વધારવાની કામગીરી ચાલુ છે। 7.5 એચપીની નવી મોટરની ખરીદી કરી દીધેલ છે, પરંતુ એનું 3 ફેઝનું વીજ કનેક્શન લેવા માટે પત્ર લખેલ છે। નવું વીજ કનેક્શન આવી જતાં આ પાણીની સમસ્યા હલ થઈ જશે અને સાથે સાથે એક નવો બોર પણ તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ છે, જે પણ કામ પૂરું થતાં ટૂંક સમયમાં ત્યાં પણ વધારે પાણી પહોંચશે ઝડપથી। આણંદ જિલ્લામાં ભર ઉનાળે પાણીની પારાયણ સર્જાઈ છે। પેટલાદના જોગણ ગામમાં કાળઝાળ ગરમીમાં પાણી ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ભર ઉનાળે અહીંના ગ્રામજનો ટીપું ટીપું પાણી માટે તરસી રહ્યા છે અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં તળપદા સમાજના આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે। સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે તંત્ર દ્વારા લાખોના ખર્ચે પીવાના પાણી માટે સરકારી બોર તો બનાવવામાં આવ્યા છે, પરંતુ તે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। આ બોરમાં પીવાનું પાણી મળતું નથી, જેના કારણે કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને વૃદ્ધોને માથે બેડા લઈને દૂર દૂર સુધી ભટકવાની ફરજ પડી રહી છે। બાંધણી ચોકડી ધર્મજ હાઈવે પર આવેલી આ વસાહતમાં પાણીની કટોકટી એટલી ગંભીર છે કે લોકોનું જીવન અસહ્ય બન્યું છે। ગ્રામજનો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે। એક જ અરજી છે કે બે બોર કર્યા, એ પહેલો બોર કર્યો એમાં આઈએસઆઈ માર્કાની પાઇપો નથી એટલે એ ફેલ ગયો। બીજો બોર કર્યો એમાં ટાંકી મેલી નહીં, બોર બનાવીને ગયા હજુ આવ્યા નહીં અને સૌને પાણી પહોંચે એવી અરજી અમારી છે। પાણી અત્યારે છે, પાણી આવે છે પણ કનેક્શન મળ્યા નહીં એટલે કોની કોઈ ઘરે પાણી જાય। બોર કર્યો, કનેક્શન હજુ કોઈને મળ્યા નથી। અમે એટલું કહેવા માગીએ કે પાણીનો ટાંકો મોટો મેલો અને બધાને સૌને કનેક્શન આપો, પૂરતું પાણી બધાને મળે એ રીતે। પાણીનું અમારે તકલીફ છે તો પાણી અમારે પૂરું કરો ગમે તેમ કરીને। નહેરમાં પાણી આવે તો અમે લુગડા વાહણ નહીં ધોઈએ બધું, ચકલિયા તો પાણી નામે નહીં આવતું। 4 બોર કર્યા તો છતાં પાણી અમારે આવતું નહીં। પાણીની માંગ પૂરી કરો ને અમારી પણ ગમે તે રીતે ટાંકી બન્યા લો ગમે તે રીતે અમારી પાણી આવે ચકલીએ મોટરો મૂકીએ તો પાણી આવતું નહીં અમારે। જ્યારે આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પેટલાદ તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારે તેમણે ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ લાવવાની માત્ર હૈયાધારણા આપી। હવે જોવાનું એ રહેશે કે જગદીશપુરાની તરસ ક્યારે छिपाશે। પરા વિસ્તારમાં
ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર એક ઊંચાણવાળો ભાગ છે ને એક નીચાણવાળો ભાગ છે. ત્યાંના લોકોને પાણી પીવા માટે 2 બોર ઉપલબ્ધ છે. હવે જે ઊંચાણવાળો ભાગ છે ત્યાં પાણી પહોંચે છે, પરંતુ ઓછા પ્રેશરથી પહોંચે છે. એટલે આ સમસ્યાના સમાધાન માટે જે બોર છે એમની મોટરની ક્ષમતા વધારવાની કામગીરી ચાલુ છે. 7.5 HPની નવી મોટરની ખરીદી કરી દીધેલ છે, પરંતુ એનું 3 ફેઝનું વીજ કનેક્શન લેવા માટે પત્ર લખેલ છે. નવું વીજ કનેક્શન આવી જતાં આ પાણીની સમસ્યા હલ થઈ જશે. અને સાથે સાથે એક નવો બોર પણ તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ છે, જે પણ કામ પૂરું થતાં ટૂંક સમયમાં ત્યાં પણ વધારે પાણી પહોંચશે ઝડપથી.